નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। આજે વાત કરી રહ્યા છે કોમન મેન એટલે કે સીએમની વાત કરી રહ્યા છે। સીએમની ચર્ચા એટલા માટે ઉઠી છે કારણ કે સીએમ તકલીફમાં છે। આ સીએમ એટલે કે આપણે વાત કરી રહ્યા છીએ કોમન મેનની। આ કોમન મેનની આસપાસ એટલી બધી અગવડતા ઊભી થઈ ગઈ છે કે તેઓ હવે રજૂઆત કરે છે, ફરિયાદો કરે છે, વિરોધ કરે છે, છતાં પણ કોઈ સાંભળતું નથી એવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે સમગ્ર રાજ્યમાં। જે મહાનગરોના વિકાસની આપણે વાત કરી રહ્યા છીએ તે વિકાસમાં ઘણી બધી જગ્યાએ ખાડા નજરે પડી રહ્યા છે અને એટલા માટે મહાનગરોની અંદર ખાડા નગર તરીકેની સ્થિતિ ઊભી થઈ છે। ખાડાઓને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સાથે સાથે આ ખાડા રાજની સમસ્યાથી અકસ્માતની પણ સંખ્યામાં વધારો થયો છે। અકસ્માતમાં જો કોઈ ભોગ બને છે તો તેણે શું કરવું જોઈએ તે મુખ્ય ચિંતા તેમને સતાવી રહી છે। એવામાં જ્યારે કોમન મેનનું જો કોઈ સાંભળતું ના હોય ત્યારે આખરે સીએમએ સાંભળ્યું હોય એવું લાગે છે, કારણ કે સીએમએ એક કાર્યક્રમ દરમિયાન જે કાર્યક્રમ યોજાયો હતો તેની પણ વિગત આપને આપીએ તો રાજ્યમાં સંપૂર્ણતા અભિયાન ચાલી રહ્યું છે। આ સંપૂર્ણતા અભિયાન હેઠળ સન્માન સમારોહ યોજવામાં આવ્યો અને સન્માન સમારોહમાં કુલ રાજ્યના 13 જિલ્લાઓ છે તેના કલેક્ટરોને સન્માન કરવામાં આવ્યું, તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ સન્માન સમારોહમાં સીએમ એટલે કે મુખ્યમંત્રીએ તેમને ટકોર કરી છે। મુખ્યમંત્રીએ તેમને ખાસ નોંધ લેવાનું કીધું છે કે હવે કામ કરવાની પદ્ધતિ બદલવી પડશે અને જે કોઈ કામ કરો છો તેમાં ગુણવત્તા લાવવી પડશે। હા, કામ એક ઓછું થશે તો ચાલશે, પણ જે કોઈ કામ કરો તેમાં ગુણવત્તા હોવી જોઈએ, આવો ભાર મૂક્યો છે। ત્યારે સવાલ અને ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે સીએમની વાત ખરેખર સંભળાશે કે નહીં, કારણ કે સીએમ જ્યારે કહેતા હોય, કોઈ આદેશ આપતા હોય, કોઈ ટકોર કરતા હોય તો કેટલી મોટી જવાબદારી બની જાય છે એ અધિકારીઓની, એ બ્યુરોક્રેટ્સની। આ બ્યુરોક્રેટ્સ સાંભળશે કે કેમ, કારણ કે આપણે ત્યાં સુધી ગુજરાતમાં જોયું છે કે જ્યાં કેન્દ્રીય મંત્રીઓ પણ ટકોર કરીને આવ્યા હોય, એ કેન્દ્રીય મંત્રીઓની ટકોરને અવગણતા હોય એવા અધિકારીઓ શું મુખ્યમંત્રીનું કહેવું માનશે કે કેમ? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે સીએમએ ટકોર તો કરી, પણ કઈ બાબતે લઈને તો એક ગંભીરતા લેવામાં આવી સીએમ દ્વારા કોમન મેનની ચિંતાને લઈને। કોમન મેન વારંવાર કહી રહ્યો છે કે અમને ખાડાઓ રાજથી સમસ્યાઓ નડી રહી છે, વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, પ્રજા ત્રાહિમામ છે। એવામાં આ કદાચ બાબતની ગંભીરતા મુખ્યમંત્રીના કાને પડી હોય અને મુખ્યમંત્રીના માનસ પટલ પર નોંધાયું હોય, એટલા માટે મુખ્યમંત્રીએ કલેક્ટરોને સન્માન કરતી વખતે ટકોર પણ કરી છે અને આદેશ પણ આપ્યો છે કે હવે જે કોઈ કામ કરવામાં આવે તેમાં કાર્ય પદ્ધતિ બદલવાનો અભિગમ રાખવો જોઈએ અને ગુણવત્તાયુક્ત કામ થવું જોઈએ, આવો ભાર મૂકવામાં આવ્યો છે। પરંતુ આ ભારનું કેટલું વજન ખરેખર કલેક્ટર કે પછી અધિકારીઓ સંભાળશે તે પણ જોવું રહ્યું। આજે વાત એટલા માટે કરી રહ્યા છે કે જ્યારે ખાડા રાજથી મહાનગરો ઉભરાતા જોવા મળી રહ્યા છે ત્યારે આપણે ગુજરાતમાં એવા નેતાઓના મુખે સાંભળ્યું છે કે આપણે ગુજરાતમાં પેરિસ જેવા રોડ રસ્તા જોઈએ છે। શું આ પ્રકારનો વિકાસ આપણે જોઈએ છે? પ્રજા ટેક્સ ભરે છે તો તેમને આ વિકાસ આ પ્રકારનો મળી રહ્યો છે કે તેઓ ખાડામાં સપડાઈ રહ્યા છે, ખાડામાં તેમના પ્રજાના પૈસા જાણે કે વેડફાતા હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે। એવામાં ક્યાં પેરિસની વાત કરીએ છીએ, ક્યાં અમેરિકાની આપણે વાત કરી રહ્યા છીએ। ન માત્ર અહીંયા ગુજરાતમાં પણ, ગુજરાત સિવાય પણ દેશમાં ઘણા રાજ્યોમાં સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે। એવામાં ચર્ચા અને ચિંતા એટલા માટે થાય કે આ જે કોમન મેન છે, આ કોમન મેનનું સીએમએ ખરેખર સાંભળ્યું છે તો સીએમનું અધિકારીઓ સાંભળશે કે કેમ? આ સવાલ થઈ રહ્યો છે એટલા માટે કે જ્યારે મુખ્યમંત્રી દ્વારા ટકોર કરવામાં આવી ત્યારે ચારે તરફ આપણને ખાડા જોવા મળી રહ્યા છે। એટલા માટે જ આજે વાત કરીશું સીએમ કરે ટકોર, ખાડા વધ્યા ચારે કોર। તો દર્શક મિત્રો, આજે ગાંધીનગરમાં જ્યારે આ અભિયાન યોજાયું હતું, સંપૂર્ણ અભિયાન, એ હેઠળ એક સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલેક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું। તો આજે જે મુદ્દાઓ છે તેમાં એક નજર આપણે ગ્રાફિક્સના માધ્યમથી કરવાનો પ્રયાસ કરીશું, આપને જણાવીશું, એક નજર કરાવીશું કે રાજ્યમાં જે સન્માન સમારોહ હતો તેમાં કલેક્ટરોને આદેશ આપવામાં આવ્યા છે। તો સંપૂર્ણતા અભિયાન હેઠળ એક સન્માન સમારોહ ગાંધીનગરમાં યોજવામાં આવ્યો હતો જ્યાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કલેક્ટરોનું સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમની અંદર 13 જિલ્લાના કલેક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું અને કલેક્ટરોનું સન્માન સાથે સાથે તેમને સંદેશ પણ પાઠવવામાં આવ્યો છે, ટકોર પણ કરવામાં આવી છે। સીએમ દ્વારા કલેક્ટરોને ખાસ ટકોર કરવામાં આવી છે કે હવે જે પણ કામ થાય તે ગુણવત્તાસભર હોવું જોઈએ। જોવું રહ્યું કે કેટલું ગુણવત્તાસભર આગામી દિવસોમાં કામ જોવા મળશે। એક કામ ઓછું થશે તો ચાલશે, પણ જે કામ કરો તેમાં ગુણવત્તા હોવી જોઈએ, આવો ખાસ ભાર મૂક્યો છે મુખ્યમંત્રીએ। કોમન મેનની વેદના સાંભળતા કોમન મેન એટલે કે સીએમ આપણે જો જોતા હોઈએ તો ગુજરાતમાં રસ્તાઓ મુદ્દે કેન્દ્રીય મંત્રીઓ પણ લાલઘુમ થયા હતા, ત્યારબાદ હવે મુખ્યમંત્રી ખુદ લાલઘુમ જોવા મળ્યા હતા અને મુખ્યમંત્રી દ્વારા ટકોર કરવામાં આવી છે। ત્યારે રાજ્યના મહાનગરોમાં વરસાદમાં દર વર્ષે ખાડાની સમસ્યા યથાવત આપણને જોવા મળે છે। તો ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કયા કયા મહત્વના મુદ્દા આ રિપોર્ટમાં નોંધવામાં આવ્યા છે। કરોડો રૂપિયાનું બજેટ ફાળવવા છતાં પણ રાજ્યમાં ખાડા રાજની સમસ્યા વધતી જોવા મળી રહી છે। તો વિકાસ ખાડામાં છે કે પછી ખાડાના વિકાસ કરીને સામ્રાજ્ય ઊભું કરવામાં આવ્યું છે નેતાઓએ પોતાના વિકાસનું?
રાજ્યના મહાનગરોમાં રસ્તાઓમાં ખાડાનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે, ત્યારે ખાસ બાબત એ પણ નોંધવા જેવી છે કે અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત સહિતના જે શહેરો છે, શહેરોમાં પણ ખાડાઓનું સામ્રાજ્ય અત્યારે નોંધાઈ રહ્યું છે. ત્યારે કલેક્ટરો હવે આગામી દિવસોમાં આ સ્થિતિને કેવી રીતે બદલી શકશે તે પણ જોવું રહ્યું. રાજ્યના મહાનગરોમાં વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પ્રજા ત્રસ્ત છે અને તંત્ર મસ્ત જોવા મળી રહ્યું છે. છતાં પણ સ્થિતિ યથાવત છે, ત્યારે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે. અને ખાસ વાત કરીશું વિરોધની, તો વલસાડમાં એક સમાચાર એ પણ મળ્યા હતા કે હાઈવે પર મસ્ત મોટા ખાડામાં બેસીને ખુદ નેતાઓ દ્વારા, સત્તાપક્ષના નેતાઓ દ્વારા જ વિરોધ કરવામાં આવ્યો હતો. મહાનગરોમાં ભંગાર રસ્તા મામલે કલેક્ટરો દ્વારા વારંવાર પાલિકાને ટકોર કરવામાં આવે છે, તેમ છતાં પણ સ્થિતિ આપણને યથાવત જોવા મળી રહી છે. ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી આ મુદ્દાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો. હવે એક નજર કરીશું કે આજે સવાલ છડે ચોકમાં કયા પ્રકારના સવાલ આપણે પૂછવા જઈ રહ્યા છે. તો સવાલ નંબર 1 છે કે અધિકારીઓને વારંવારની ટકોર થાય છે, ત્યારબાદ પણ ખાડાની સમસ્યા પ્રજાને કેમ યથાવત જોવા મળી રહી છે. સવાલ નંબર 2 છે કે રાજ્યમાં વધતી ખાડારડની સમસ્યામાંથી લોકોને રાહત ક્યારે મળશે. સવાલ નંબર 3 છે કે તંત્રના અધિકારીઓ પ્રજાને સંપૂર્ણતઃ જવાબદેહ ક્યારે બનશે, જવાબદારી નિભાવશે કે કેમ. ચોથો સવાલ થઈ રહ્યો છે કે રાજ્યમાં રોડ રસ્તાઓ પર થીગડાની સ્થિતિ આપણને ક્યાં સુધી જોવા મળશે. આ થીગડા મારીને કામ ચલાવવાની સ્થિતિ કેમ આપણને જોવા મળી રહી છે. બિસ્માર રોડ રસ્તાની સમસ્યા સામે પ્રજાએ વિરોધ કર્યો હોય અને નેતાઓ ખુદ વિરોધમાં ઉતર્યા છે, તો આ પ્રજાને નેતાઓના વિરોધની અસર શું જોવા મળી રહી છે. કેન્દ્રીય મંત્રીઓની ટકોર ન ગણકારતા અધિકારીઓ શું સીએમનું કહ્યું માનશે કે કેમ, આ પણ એક મુખ્ય સવાલ થઈ રહ્યો છે. સવાલ નંબર 7 છે કે રાજ્યની પ્રજાને ટેક્સના બદલામાં ખાડાવાળો વિકાસ કેમ મળી રહ્યો છે. આ પ્રકારનો વિકાસ શું લોકોએ માંગ્યો હતો. ખાડાને કારણે કોઈ નાગરિકને જો નુકસાન થાય તો શું કરી શકાય, એ જોગવાઈ પર પણ આપણે ચર્ચા કરીશું. તો સવાલ નંબર 9 થઈ રહ્યો છે કે રાજ્યના મુખ્યમંત્રીની ટકોર બાદ હવે અધિકારીઓ જાગશે કે કેમ. સાથે સાથે ગુજરાતમાં પ્રજાને વિકાસના નામે મળ્યા ખાડા, તો પછી વિકાસ થયો કોનો, તે પણ એક સવાલ છે. અને સવાલ નંબર 11 છે કલેક્ટરોની પાલિકાને વારંવાર ટકોર છે, ત્યારબાદ પણ નિરાકરણ કેમ હજી સુધી જોવા નથી મળતું. મુખ્યમંત્રીએ કહી દીધું કે ટકોર કરી છે, શું હવે ટકોર સાંભળવામાં આવશે કે કેમ. તો દર્શક મિત્રો, ચર્ચાની જ્યારે આપણે શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે સવાલ અને ગ્રાફિક્સના માધ્યમથી આપણે મુદ્દા સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આ ચર્ચાની શરૂઆત કરી રહ્યા છે. મારી સાથે ચર્ચામાં જોડાયા છે અત્યારે પિયુષભાઈ સુથાર કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, દેવાંગભાઈ શાહ જોડાયા છે કે જેઓ વિશ્લેષક છે, અને એસોસિએટ એડિટર અમારા સચિન કુલકર્ણી પણ અમારી સાથે જોડાયા છે. સચિન, આપને અવાજ આવી રહ્યો છે? પરંતુ પિયુષભાઈ, સવાલ આપને મારા એટલા માટે છે કે આ સ્થિતિમાં આપણે એવું સાંભળી આવ્યા છે રાજકીય પરિપ્રેક્ષમાં કે તમે ફરિયાદો ના કરો, આવો મેદાનમાં આપણે વિકાસની રાજનીતિ કરીએ. તો આ કયા પ્રકારનો વિકાસ છે કે જ્યાં લોકોએ ટેક્સના પૈસા ભર્યા, એમને મળ્યા તો ખાડા, ભાઈ વિકાસ કોનો થયો? વિકાસ ભ્રષ્ટાચારીઓનો વિકાસ. ઓકે. એક આજની તારીખનો એક નજરે જોયેલી વસ્તુ તમને કહું કે એક વૃક્ષારોપણનો મંત્રીશ્રીનો પ્રોગ્રામ હતો. હા, બરાબર. પ્રોગ્રામ કેટલામાં? એક નાના ખેતરમાં કે નાની જગ્યામાં. અચ્છા, હા. તો એ વિસ્તારના 800 મીટર 1 કિલોમીટર સુધીના એ વિસ્તારમાં બિલકુલ મોટા મોટા હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યા જી કે ભાઈ અમે અહીંયા આ કામ કરવાના છીએ, આ વ્યક્તિઓ મહાનુભાવો અહીંયા આવવાના છે, એક ઝાડ રોપવા માટે આવવાના છે. 1 કિલોમીટરના વિસ્તારમાં ચારે બાજુ એટલા બધા હોર્ડિંગો મૂકી દીધા. તો તમે જે કરો છો એ તમે જાહેર કરો છો જી. તો પબ્લિકને સુવિધા માટે જે રોડ રસ્તા બને છે એનો જવાબદાર અધિકારી કોણ છે, એનો સુપરવાઇઝર કોણ છે, એને એ વિસ્તારના આગેવાનોને સોંપો જી કે ભાઈ આ માણસ છે, આમની હાજરીમાં કામ કરાવવાનું છે. બિલકુલ બિલકુલ. તો એ રીતે કામ કરશો તો કંઈક સારું થશે. અને ક્વોલિટી ચેક કરવા માટે ક્વોલિટી આપણે કહીએ ને રોડ તૂટે છે કેમ? ક્વોલિટી હોતી નથી, નબળાઈ હોય છે. તો જેવા અધિકારીઓ છે ને એવો રોડ બનશે. મારો કહેવાનો મતલબ કે ક્વોલિટી રોડની ખરાબ છે તો અધિકારીઓના પણ એટલી ક્વોલિટી વાળા છે કે તંત્રે આજે એક વૃક્ષારોપણના કાર્યક્રમ માટે જે તામઝામ કર્યો તો એમાં ખોટું શું છે? કારણ કે એ લોકો તો જાહેરમાં જાહેરાત કરીને એ કામ કરી રહ્યા છે ને, વૃક્ષારોપણનું સારું કામ છે ને, એ દેખાવ છે. અચ્છા, દેખાવ જ છે. આજે તમે જુઓ એ વિસ્તારની અંદર જે ડિવાઈડર છે, રોડ રસ્તા છે આજુબાજુના, એની ઉપર પીળા કલરના અને બ્લેક કલરના પટ્ટા દોરવામાં આવે છે. બરાબર. ડિવાઈડર વ્યવસ્થિત દેખાય. આજે ડિવાઈડર ઉપર મેકઅપનો, કોર્પોરેશનનો મેકઅપનો પાવડર એટલી હદે છાંટવામાં આવ્યો છે કે એ બ્લેક કલર, વ્હાઇટ કલર કે પીળા કલરના પટ્ટા દેખાતા પણ નથી. જી જી જી. તો આ દેખાવ જ છે ને, આની ક્યાં જરૂર હતી? વૃક્ષારોપણમાં ડિવાઈડર ઉપર પાવડર છાંટવાની શું જરૂર? એનાથી વૃક્ષ ઉગી જવાનું છે. પણ એ ડિવાઈડર ના દેખાય તો સામાન્ય જનતાને શું તકલીફ, પિયુષભાઈ? કેમ ના પછી કલર કરવાની ક્યાં જરૂર છે? મેકઅપ કરવાની જરૂર છે કે જો સામાન્ય જનતા ત્યાંથી પસાર થતી છે તો તેમને દેખાતું નહીં હોય કે અહીંયા ડિવાઈડર ઢાંકી દેવામાં આવ્યા છે? દેખાય જ છે ને, પણ જગ જાહેર છે. એમને કોઈ ફરક નહીં પડતો હોય? એમને કોઈ ફરક નથી પડતો, કારણ કે જેવી સિસ્ટમમાં જેવી જાડી ચામડી છે એવી જનતા પણ જાડી ચામડી થઈ ગઈ છે. ઓકે. આમાં શું છે, જેવો રંગ એવો સંગ નથી કેતા આપણે. બરાબર. આ એ પરિસ્થિતિ બની ગઈ છે. કોઈ બોલવા જશે ને તો એને કે તું તારું કામ કર ને, અમે સંભાળી લઈશું બધું.
પરંતુ પિયુષભાઈ સવાલ એ થઈ રહ્યો છે, સચિન કહી રહ્યા છે એ પ્રમાણે, તો મને સવાલ થાય છે કે શું લોકો વિકાસની ગેરંટી માંગવા માટે કામ કરે? ગેરંટી તો જોઈએ જ ને. અચ્છા, કોઈ પણ વીઆઈપી ક્યાંય પણ નીકળે છે, પણ લોકો વિકાસના દાવા પર વોટ કરે છે, વિકાસના મુદ્દાઓ પર કામગીરી થશે એના પર વોટ કરે છે, તો વિકાસની ગેરંટી માટે વોટ કરે લોકો? વિકાસ એક વાહિયાત વસ્તુ બની ગઈ છે. જુઓ, અચ્છા, વિકાસના એક એનો ઉપયોગ કરીને એની આડમાં ભ્રષ્ટાચાર થાય છે. ઓકે, પબ્લિકને ખાલી બતાવવા માટે વિકાસ છે, બાકી હકીકતમાં વિકાસ તમે જુઓ જ છો ને. આજે આખા રાજ્યમાં દેખાય છે અને આટલા વર્ષો સુધી, આજે 5-5 વર્ષ સુધી કોઈ મંત્રી રહેતા હોય જી, તો આજે આજના દિવસે તમને આ વર્ષે જ ટકોર કરવાની કેમ સમજણ પડી? બરાબર છે. એવી બુદ્ધિ આજે આ વર્ષે બુદ્ધિ ક્યાંથી આવી ટકોર કરવાની? ઓકે, તો આટલા વર્ષો તમે શું કર્યું? આટલા વર્ષો સુધી કાયમ દર વર્ષે ખાડા પડે છે. જી જી જી. અને તમારી કોઈ મંત્રીની, કોઈ પણ મંત્રીની ગાડી ક્યાંય ખાડા પડેલી જોઈ? ને આમાં પિયુષભાઈ નિંદ્રાધીન કોણ છે, તંત્ર છે કે પ્રજા છે? પ્રજા નિંદ્રાધીન છે અને તંત્રને જે જવાબદારી, પ્રજાને જવાબદારી સોંપી નથી કોઈ. બરાબર છે. યસ, એ નિંદ્રાધીન છે જ. જી જી. એ ડરના કારણે નિંદ્રાધીન છે. ઓકે, પણ સરકારને જે જવાબદારી સોંપી છે ને, એ સરકારે પોતે નિષ્ફળ છે ને નબળી છે. નહીં, પણ આવો ડર શા માટે? આવો ડર રાખીએ લોકો તો પછી કયા પ્રકારની લોકશાહીમાં આપણે જીવી રહ્યા છે પિયુષભાઈ? ડર તો રહેવાનો તો પબ્લિકને. આજે કાલે તમે કોઈની સામે હાથ ઉઠાવો, કોઈ અવાજ ઉઠાવશે જી, તો એને કોઈ પણ રીતે પ્રતાડિત કરવામાં છે, ઈડીને આ દરોડા પાડીને આ બધું. બાકી સામાન્ય માણસ પાસે સામાન્ય માણસ અવાજ કરશે તો એને બીજા 10 વિસ્તારના જે કઈ આગેવાનો છે એને સમજાય પટાઈને બેસાડી દેશે. ઓકે, દેવા પિયુષભાઈ, આ ચર્ચા આપણે આગળ વધારી રહ્યા છે. પિયુષભાઈ, મારો સવાલ ત્યાં હતો કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે એક સામાજિક કાર્યકર્તા તરીકે આપ શું કહી રહ્યા છો? સામાજિક કાર્યકર્તા તરીકે આપ વિડીયો ઉતારશો, તંત્ર સુધી પહોંચાડશો અને ફરિયાદ કરશો, બસ ત્યાં સુધી આપણે સીમિત રહી જઈશું? આ બધું કરી ચૂક્યા છે. હા, ઘણી ખરી પબ્લિક આ બધું કરી ચૂકી છે. જી, વિડીયો પણ વાયરલ થાય છે. પણ પબ્લિકમાં શું છે, હમણાં વિસ્તારમાં, અમારા વિસ્તારની જેવું મારો જ અનુભવ, મારા જ વિસ્તારમાં ક્યાંક ખાડો પડ્યો, ભૂવો પડ્યો, કંઈ બી હોય, મને મારા વિસ્તારના કોઈ પણ નાગરિકે, લાખો પબ્લિક છે, પણ એક નાગરિકે મેં નથી જોયું કે મારા વિસ્તારના ખાડાનો વિડીયો બનાવ્યો હોય. પિયુષભાઈ સિવાય એ વિડીયોનો ખાડો કોઈ, એ ખાડાનો વિડીયો કોઈ નહીં બનાવે. અને એ વિડીયો વાયરલ કરશે, અધિકારી સુધી પહોંચશે. સોશિયલ મીડિયામાં જેટલા લોકો વ્યસ્ત છે પિયુષભાઈ, એ લોકો પોતાના એરિયામાં રોડ રસ્તાના વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરે, એવું કહો છો આપ? આ તો કરવા જોઈએ. જરૂરી જે વસ્તુ છે, મોબાઈલનો સદઉપયોગ કહેવાય. મનોરંજન માટે એટલો મોબાઈલ નથી. પણ એમાં એટલી લાઇક્સ નહીં વધે ને. લાયકની ક્યાં જરૂર છે? આપણે પબ્લિકની સેવા કામની જરૂર છે. તાલે તમારા પરિવારનો કોઈ માણસ ખાડા પડી મળી જશે તો તમે વિડીયો લાગે છે કે સીએમ અધિકારીઓ જો કેન્દ્રીય મંત્રીનું ના સાંભળતા હોય, સીએમ નું ના સાંભળતા હોય તો સોશિયલ મીડિયાથી સાંભળી જશે. સોશિયલ મીડિયા વાયરલ થશે. આજે તમે જુઓ છો કે હમણાં તાજેતરનો દાખલો છે, ઘાટોડિયામાં દારૂની રેડ પડી અમદાવાદ મીડિયા દ્વારા. જી, તો તાત્કાલિક પીઆઈ ને ઉચકીને બીજે મૂકી દીધા. એનું શું કારણ? નહીં, પણ આપણે ઘણી જગ્યાએ જનતા રેડ તો જોઈએ છે, શું પરિણામ આવે છે? જનતા રેડ તો એને પબ્લિક, પોલીસ તો સપોર્ટ નથી આમાં. અચ્છા, ઓકે, પોલીસનો સપોર્ટ હોતો જ નથી જનતા રેડ. આમાં પણ એ જ થશે ને, અધિકારીઓ સપોર્ટ નહીં કરે તો પ્રજા શું કરી શકશે? તો અધિકારીઓને તો આજે ટકોર કરી છે, સીએમ સાહેબે ટકોર કરી. ટકોર કોને કરવી પડે? સ્કૂલની અંદર ઠોઠ નિશાળીઓ હોય, ઠોઠ બાળક હોય, જેને કશી બુદ્ધિ સમજણ ના પડતી હોય, નપાસ થતો હોય વારંવાર, તો એવાને શિક્ષક ટકોર કરે છે, તો આ સિસ્ટમના અધિકારીઓને સીએમએ ટકોર કરી છે. એ માનું કેટલું વ્યાજબી કે અધિકારીઓની ખબર નહીં પડતી હોય? નથી પડતી. અધિકારીઓને તો એટલી જ ખબર પડે છે કે અમારે હાંચ પડે કે મહિને કેટલું આપવાનું ઉપર. ઓકે, ભ્રષ્ટાચાર કરીને. અચ્છા, આના કારણે ભલે સાહેબે ટકોર કરી, પણ ટકોરે એમને ખાલી ફોર્માલિટી કરી છે પબ્લિકને બતાવવા માટે કે મેં ઠપકો આપ્યો છે. પણ ખરેખર એ જવાબદાર અધિકારીઓ, આજે મંત્રી કોઈ વીઆઈપી આવવાનો હોય છે ત્યારે આખું કોર્પોરેશન તંત્ર રોડ ઉપર ઉતરે, રોડ ચાટી ચાટીને સાફ કરે છે. સરકારના વિકાસમાં પ્રજાને શું મળ્યું? પ્રજાને કશું નહીં. પ્રજાને ખાલી વિકાસના બોર્ડ, જાહેરાતના બોર્ડ, અખબારનગર સર્કલ ઉપર મોટા બોર્ડ માર્યા છે. તો વિકાસ કોનો થયો? વિકાસ જે સત્તા પર બેઠે છે એમનો જ વિકાસ થાય છે. અચ્છા, અધિકારીનો વિકાસ? અધિકારીઓનો 100% વિકાસ થાય છે. અને જે ભરણ પોષણ કરે છે ને એની બદલી થતી નથી, એના પર કાર્યવાહી થતી નથી. ઓકે, અધિકારીઓ મંત્રીઓ સુધી જે ભરણ પોષણ કરે છે, શુદ્ધ ભાષામાં ગુજરાતીમાં ભ્રષ્ટાચાર કહું છું, બરાબર છે, એ જે ભરણ પોષણ મંત્રીઓનું કરે છે અને અધિકારીઓ એની બદલી થશે ને એની કાર્યવાહી નહીં થાય. સરકારી દાવા પ્રમાણે તો ગુડ ગવર્નન્સ ની વાતો આપણે સાંભળીએ છીએ ને, આપ કહો છો ભ્રષ્ટાચાર. વાતો તો વર્ષોથી સાંભળીએ છીએ, વાર્તાઓ બી ચોપડીમાં વાંચી છે. લોકોને ખબર નથી કે ગુડ ગવર્નન્સ છે કે નહીં? નથી કશું. પબ્લિકને બધી ખબર છે પણ પબ્લિક કરવા માંગતી નથી. બેટર છે કે એ જે જગ્યાએ આ રોડ સરખા થઈ શકે એમ છે ને, ત્યાંની ઓફિસમાં 50 માણસને લઈને વિરોધ કરવા બેઠા હોત ને તો કદાચ અત્યારે એ રોડ સરખો થઈ ગયો. શું થયું હશે એમાં? થીગડા જ માર્યા હશે, બીજું તો શું થયું હશે? ખિલ્લા વાગ્યા, શું થયું શું નહીં એ પછીની વાત છે. નહીં, એટલે સવાલ એ છે કે થીગડા વાળી સ્થિતિમાંથી પણ આપણે બહાર આવી શકીએ નહીં. સર, મુખ્ય વસ્તુ શું છે કે કન્સર્ન ડિપાર્ટમેન્ટ અથવા કન્સર્ન વ્યક્તિ જે છે ને, એ વ્યક્તિની ઓફિસમાં જઈ ને 20 માણસો બેસી જાઓ જી 24 કલાક, આવેદન પત્ર આપવા જાય છે તો પોલીસ ધરપકડ કરે છે. કોઈ ધરપકડ ના કરે.
કોઈ આજે ધરપકડ- કેટલાય દાખલા છે કોઈ જાહેરમાં. ધરપકડ ના કરે. કેટલાય જાહેરમાં જે ના, ના, લોકો ના. અધિકારીઓને ના, ના, મળવા ના. જાય છે ને ના, પિયુષભાઈ એમને કીધું કે આપની પર તો કોઈ ઈડી કે એવું કોઈ પોલીસની ફરિયાદ તમારી નથી. પર નહીં થયું તો ક્યાં બીજાની વાત કરો છો સાહેબ? એ તો આપણે જગ જાહેર તમે જોઈએ જ પોતે છીએ. સામાન્ય માણસ જી, જી, છો ને. જી, જી. તમે કોઈ એવી celebrity હું સામાન્ય છો માણસ છું. ઓકે. બસ તો બધી ક્યાં સવાલ? ઠીક છે દેવાંગભાઈ સુધર દર્શક મિત્રો આજે ચર્ચા કરી રહ્યા હતા એમાં ખાડા રાજની વાત કરી રહ્યા છે. મહાનગરો વધુમાં વધુ વિકાસ થઈ રહ્યો છે કારણ કે આપણી પાસે જે ગુજરાતમાં 4 થી 5 મહાનગરો જોવા મળતા હતા એનો વ્યાપ વધારીને હવે 8 થી 10 મહાનગરો જોવા મળી રહ્યા છે જે સરકારનું જ પ્રાવધાન છે કે મહાનગરો તરીકે વિકસાવવામાં આવે પણ એ મહાનગરની વિકાસની પરિભાષા શું હોવી જોઈએ એ સરકારને ખબર હોય, તંત્રના અધિકારીઓને ખબર હોય, બ્યુરોક્રેટ્સને ખબર હોય, નેતાઓને પણ ખબર હોય, પણ સાથે સાથે પ્રજાને પણ એટલી જ ખબર હોવી જરૂરી છે. એટલા માટે જ આપણે વાત કરી રહ્યા હતા કે પ્રજાના અધિકારો શું પ્રજાને ખબર છે ખરી, કારણ કે પ્રજા જો કોઈ સવાલ કરે, કોઈ ફરિયાદ કરે તો ક્યારેક ડર નડતો હોય છે, ક્યારેક ભ્રષ્ટાચાર નડતો હોય છે, ક્યારેક કાયદો નડતો હોય છે, પણ જો જાણકારી હશે તો કદાચ ડરની જરૂર નહીં પડી શકે અને આખરે એ સુવિધા મેળવવાનો અધિકાર એ પ્રજાનો છે કારણ કે પ્રજાએ ટેક્સ આપ્યો છે. એટલા માટે સવાલ થતો હતો કે પ્રજાએ જો ટેક્સ ભર્યો છે તો વિકાસ થયો કોનો, કારણ કે પ્રજાને તો મળ્યા તો આખરે ખાડા મળ્યા છે અને આ ખાડામાં વિકાસ ખરેખર ખાડામાં ગયો છે કે કેમ આ સવાલ છે અને એ પર ચિંતા કે હજી ગંભીર ચર્ચા આ ચર્ચા બાદ કદાચ દરેક નાગરિકોએ કરવાની જરૂર છે. આ ચર્ચાને સમાપ્ત કરીશું. આ ચર્ચામાં સચિન, હિમાંશુભાઈ, દેવાંગભાઈ અને પિયુષભાઈ આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો ફરી મળીશું ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.